વેડજ ગામે મૃતકોની અંતિમ યાત્રા નીકળતા ગ્રામજનો સાથે પરિજનોના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ મૃતકોને ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પી। ગઈકાલે રાત્રે મગણાત ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 6ના કરુણ મોત નીપજ્યા હતા, જેમાં વેડજના હંસાબેન અરવિંદભાઈ જાદવ તથા સંધ્યાબેન અરવિંદભાઈ જાદવની અંતિમ યાત્રા સવારે 10 કલાકે નીકળી હતી। તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અગ્રણીઓ જોડાયા હતા અને પરિવારજનો સહિત ગ્રામજનોના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। વેડજ ગામે નીકળેલી અંતિમ યાત્રામાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, મહામંત્રી બળવંતસિંહ પડિયાર, અગ્રણી રણજીતભાઈ જાદવ, મિલેન્દ્રસિંહ રાઠોડ, ભૂપેન્દ્રસિંહ રાઠોડ સહિત અગ્રણીઓ હાજર રહી મૃતકોને પુષ્પમાળા ચડાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી।